दोस्तों स्वागत है તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કોલેજ એડમિશનને લઈને। दोस्तों જીકાસ પોર્ટલ દ્વારા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને ટોટલ 23 પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યા છે। તો પણ હજુ એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમને યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશ નથી મળ્યો, કોઈપણ કોલેજ તરફથી ઓફર લેટર જોવા નથી મળ્યો, ઓફર આવી નથી। તો હવે શું જીકાસ પોર્ટલ દ્વારા ઓફલાઈન એડમિશન શરૂ કરવામાં આવશે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને તે વિશેની માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો તમે જોઈ શકો છો જીકાસ દ્વારા અહીંયા હદ પકડવામાં આવી છે કે તે ઓફલાઈન એડમિશન નહીં કરે, તેની માહિતી તમે આ જોઈ શકો છો। જીકાસનો હદગ્રહ 23 રાઉન્ડ બાદ યુજીમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે, તો પણ હજુ ઓફલાઈન એડમિશન શરૂ કરવામાં આવ્યા નથી। તો હવે તમે જોઈ શકો છો જે સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે કે રાજ્યના 5000 જેટલા વિદ્યાર્થીઓને હજુ સુધી એક પણ કોલેજ મળી નથી, એટલે કે ઓફર જોવા નથી મળી કોલેજ તરફથી। જે કે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો। રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં યુજી પીજીમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ મારફતે હાથ ધરેલી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હોવાની ફરિયાદો ઉઠી છે। યુજી કોર્સમાં પ્રવેશ માટે અદરક 23 જેટલા રાઉન્ડ બાદ પણ ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવાની વિગતો જાણવા મળી છે। આટલી મોટી સંખ્યામાં ઓનલાઈન રાઉન્ડ કર્યા બાદ પણ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જીકાસનો ઓનલાઈન હદગ્રહ ના છોડતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વર્તાઈ છે અને રાજ્યમાં 5000 જેટલા વિદ્યાર્થીઓને હજુ સુધી એક પણ કોલેજ ફળવાઈ નથી। નિષ્ણાતોના કહેવાતા મુજબ એન્જિનિયર સહિતના ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સમાં અમુક રાઉન્ડ પછી ઓફલાઈન કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, પરંતુ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના યુજી કોર્સમાં હજુ સુધી ઓફલાઈન રાઉન્ડ જાહેર ના કરાતા ભારે રોષ ફેલાયો છે। હજુ સુધી એવા 5000 જેટલા વિદ્યાર્થીઓ જેમને હજુ કોઈ પણ કોલેજ તરફથી ઓફર જોવા નથી મળી અને તેમનું એડમિશન હજુ પણ થયું નથી। તો હવે માંગ કરવામાં આવી રહી છે કે જીકાસ પોર્ટલ દ્વારા ઓફલાઈન એડમિશનની જે પ્રક્રિયા છે શરૂ કરવામાં આવે। તો હવે એ જોવાનું રહ્યું કે અહીંયા યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને શું ઓફલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે કે પછી જીકાસ પોર્ટલ દ્વારા શું નવો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। તો અહીંયા ઓફલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે તો ચોક્કસથી જીકાસ પોર્ટલ દ્વારા એક નવો પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવી શકે છે યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશને લઈને। જો અહીંયા નવો પ્રવેશ રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો જે 5000 જેટલા જે વિદ્યાર્થીઓ જેમને હજુ સુધી કોલેજ તરફથી ઓફર જોવા નથી મળી, પ્રવેશનો 24મો રાઉન્ડ, 25મો રાઉન્ડ અને 26મો રાઉન્ડ પણ આવી શકે છે અને તેને લઈને હવે 5000 જે વિદ્યાર્થીઓ છે જેમને હજુ સુધી અહીંયા એડમિશન નથી મળ્યું, તો તેવા વિદ્યાર્થીઓ માટે અહીંયા નવો રાઉન્ડ જાહેર થઈ શકે છે। તો હજુ પણ યુજી પ્રોગ્રામની અંદર પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે કાં તો ઓફલાઈન એડમિશન શરૂ થઈ શકે છે, કાં તો અહીંયા નવો પ્રવેશ રાઉન્ડ જીકાસ પોર્ટલ દ્વારા જાહેર થઈ શકે છે। તો અહીંયા જે પણ અહીંયા અપડેટ આપવામાં આવશે હું તમને નવા વિડીયોની અંદર જણાવતો રહીશ। એ માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની છે અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનો છે। થેન્ક યુ।